સારું થયું કે શબ્દો મળ્યા, બાકી તારે નગર જાવા ચરણ લઈ ચાલવાની તો વર્ષોના વર્ષો. આજે 31 વર્ષના સફર બાદ આપણે બધા અહીંયા આગળ ભેગા થયા છે. એવા હુરાણા નામથી પરિચિત, બધાથી પરિચિત એવા ગિરિબાપુના વિદાય સમારોહની અંદર આપણા વડીલ સમા પોલીસ પરિવારના વટવૃક્ષ સમા ડીવાયએસપી શ્રી વાજપેયી સાહેબના અધ્યક્ષસ્થાને આજે આપ સૌનો આવકાર માનું છું. સૌપ્રથમ તો એ કે પોતાની 31 વર્ષની સર્વિસ દરમિયાન ગિરિબાપુએ ચકલાસી, ડાકોર, નડિયાદ પશ્ચિમ અને છેલ્લે ટાઉન અને અંદર આજે એમનું સફર પૂરું થાય છે અને એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને કાર્યક્રમની શરૂઆત કરતા હું વાજપેયી સરને વિનંતી કરીશ કે આજે રિટાયર થતા ગિરિબાપુનું પુષ્પગુચ્છથી સન્માન કરે. આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત વાજપેયી સાહેબના સન્માન માટે હું પીઆઈ શ્રી સીસરા સાહેબને નમ્ર વિનંતી કરીશ. ઈચ્છા છે સર? ધન્યવાદ સર. એ આપણું મોટું મન છે સાહેબ. ખૂબ જ સરસ. કાર્યક્રમને આગળ વધારતા પહેલા એક કવિદાનની એક પંક્તિ છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને ખોદો કૂવો ત્યાંથી સરિતા નીકળે, હજી પણ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે ત્યાંથી વાહનો બીતા બીતા નીકળે, હજી પણ કૃષ્ણના ટેરવા ફંફો છે આ ધરાને કે ત્યાંથી વાંસળીના ટુકડા સજીતા નીકળે, હજી પણ જનક જેવા હળ હાકે આ ધરા પર ત્યાંથી જ માતા સતી સીતા નીકળે. અને અલગ તાસીર છે મિત્રો આ ભૂમિની કે જ્યાં આગળ મહાભારત વાવો ને ત્યાંથી ગીતા નીકળે. સર્વપ્રથમ આ પંક્તિની અંદર એટલું જ કહેવાય કે સદાય હસતો ચહેરો. હુલાનું નામ ગિરિબાપુ તો ખરું, પણ સદાય હસતો ચહેરો અને મોઢે એક જ નામ કે જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. મહારાજના ચરણોની અંદર વંદનની સાથે અભિનંદન સાથે આજે અત્રેથી નિવૃત્ત થાય છે. કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા હું વાજપેયી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે પ્રસંગોપાત આપના મધુર વચન બે. પેલું રૂટીન વાળું બોલવાનું ને કે આપણા ખાતામાં તો બઢતી, બદલી ને રિટાયરમેન્ટ બધું ચાલ્યા કરતું, એવું બધું દર વખતે બોલવું પડે ને. એવું નથી. ધીરે ધીરે કેવું કહેવાય, અમે લોકો પોલીસ ખાતામાંથી જોઈએ છે ને તો જૂના અને જાણકાર કર્મચારી અને અધિકારી ધીરે ધીરે વિદાય લઈ રહ્યા છે. આની તકલીફ અને ખોટ ડિપાર્ટમેન્ટને બહુ મોટી પડે છે. અત્યારે લાગ્યા કરે આપણને કે ભાઈ નવા નવા બધા છોકરાઓ આવતા જાય, પણ એ નવા છોકરા જેની અંડરમાં તૈયાર થતા હોય ને એવા આ સિનિયર અધિકારીઓ અને સિનિયર કર્મચારીઓ આપણા એ ધીરે 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 રિટાયર થતા જાય છે. અને એમના ગયા પછી એ જે ખોટ વર્તાવાનું ચાલુ થાય ને એ તમામ જગ્યાએ તમામ લેવલે, થાણા ઇન્ચાર્જ લેવલે પણ ખોટ પડે અને નીચેના લેવલે પણ ખોટ પડે. કેમ કે ઠીક છે, એમણે એમની કેરિયરની અંદર ઘણા બધા એમના અનુયાયીઓ તૈયાર કર્યા છે, બરાબર કે નહીં? એમના અનુયાયીઓમાંથી ઘણા બધા અહીંયા હશે, નડિયાદ રૂરલમાં પણ રિટાયર થયા અને ઘણા અત્યારે ચાલુ છે, નડિયાદ પશ્ચિમમાં પણ છે. પણ એ જે એમાં વ્યક્તિઓની ઘટ જે પડે છે ને એ ભરાતી નથી. રિટાયર થાય છે, ચલો અલગ વસ્તુ છે કે આપણે 58 વર્ષે રિટાયર સ્વસ્થ છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સૌથી વધારે સમય સુધી પેન્શન મેળવે, એનાથી વિશેષ કોઈ પ્રાર્થના ના હોય, બરાબર? લાંબામાં લાંબુ પેન્શન મેળવે અને આ જે દીકરીઓ છે એની જોડે મસ્તીથી એનો હાથ પકડીને રોજ સાંજે ગાર્ડનમાં ફરવા જાય, બરાબર? બેનને સમય ના આલ્યો હોય
તો પેલા એનું બુકિંગ કરાવે, ચારધામની યાત્રાનું બુકિંગ કરાવે કે પછી શું કહેવાય ભારત દર્શનનું બુકિંગ કરાવે અને ફરે. જિંદગીમાં તમે ઘણું બધું સમયનો ભોગ આપણે આપીએ છીએ. હું અહીંયા પોલીસ વિભાગમાં એવું કહું કે તમે લોકો તમારી જિંદગીના 60% સમય ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ આપણે આપીએ છીએ. કેવી રીતે આપીએ? તો 8 કલાકની નોકરી કરીએ ને 8 કલાકમાં સમજાય કે ચલો થોડો ઘણો સમય આગળ પાછળ હોય. 24 કલાકમાંથી 8 કલાક એટલે 33% એ સમય જતો રહ્યો. શનિ રવિ તો પૂરેપૂરા તમારા હોય. શનિ રવિની રજા હોય, બીજો ચોથો શનિવાર ને રવિવાર, એ બધી રજાઓ આપવાની. એટલે રજાનો તો આખા દિવસો ગણી લેવાના. અને કોઈક બંદોબસ્ત આવી જાય, નાઇટ કરીએ કે ગમે તે કરીએ તો આપણે પોલીસ વિભાગને આપીએ. બચેલો જે સમય છે એ સમયમાં કદાચ દાદા નીકળતા હશે, તારા પુત્રી ઊંઘતી હોય અને દાદા પહોંચતા હોય તારા ફરી ઉઈ ગયેલી હોય. એટલે આવી પરિસ્થિતિમાં આપણે જીવતા હોય છે. એટલે હવે જે રિટાયરમેન્ટની લાઈફ છે ને એમાં એક સરસ મજાના પ્લાન કરો, પ્લાન કરીને આનંદ કરો જિંદગીમાં, એવી અમારી અને અમારા પોલીસ પરિવારની શુભેચ્છા છે. સાથે સાથે એક એશ્યોરિટી બધાએ આપવાની કે એ જ્યારે રિટાયર થઈને જઈ રહ્યા છે ત્યારે એક પોલીસ કર્મી તરીકે રિટાયર થાય છે, એમને કે એમના પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું છું કે તમામ પોલીસ કર્મચારીઓ સાથે ઊભા રહીશું. કેમ કે પરિવારના એક મેમ્બર જતું હોય એટલે ખાતામાંથી રિટાયર થાય છે, તમારી શું કહેવાય સંબંધોમાંથી રિટાયર નથી થતા. એટલે જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે અમે લોકો અવેલેબલ છીએ. અને એમની એક નાનકડો અનુભવ કહું કે હું આવ્યો નવો આવ્યો એટલે જ્યારે અધિકારી નવા આવતા હોય ને ત્યારે નાની મોટી કમ્પ્લેનો બધાએ લઈને આવે. એમ મને કંઈક સાહેબ ગિરીભાઈ છે ટ્રાફિકમાં સાંભળતા નથી, આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે, પણ કુદરતી ભગવાનની દયાથી મને વ્યક્તિ ઓળખવાની બહુ પેલું એ છે. એટલે મેં ફોન કર્યો એમને, ફોન કરીને એમને કહ્યું કે મારી પાસે રજૂઆત તો આવી છે, પણ તમે જવાબ ખાલી શાંતિથી પ્રેમથી આપજો ને કામ તમે જે રીતે કરતા એ રીતે જ કરજો, બરાબર? કેમ કે અમુક લોકોની રજૂઆત હોય ને એની રજૂઆત પરથી આપણને ખબર પડી જાય કે વ્યક્તિ મારો ખોટો નથી, પણ રજૂઆત કરનારની કંઈક મનસા જુદી છે. અને એમને કહીએ એ મુજબ કામ કરતા અને બહુ સંનિષ્ઠ સારી રીતે કામ કર્યું છે. હું એમને, એમના પરિવારને અને તમામ લોકોને ખરેખર અભિનંદન આપું છું. કેમ કે હું ઘેર જઉં ને તો ઘેર તમને અત્યારે હમણાં ચાલુ થાય ફોન, શું બનાવીશું? જો આનો શાંતિ ના હોય ને તો નોકરી થઈ શકે ખરું? એટલે એ જે પરિસ્થિતિ છે ને એના પરિણામે તમે લોકો નોકરી કરીએ છીએ. બાકી તમને કોઈ તમારામાંથી એકે નોકરી ના કરે તો હાથ પડે રેસ્ટોરન્ટ ઓછી જમવાનું થાય. એટલે તમામને પણ હું અભિનંદન આપું છું. તમે એમને સાથ આપ્યો, એમને આપણે બધું સ્વસ્થ તકલીફી માટે અને ખરેખર સ્વસ્થ અને નિરોગી જીવન જીવે એવી શુભેચ્છા. થેન્ક યુ. ધન્યવાદ સર. સાની સાથે નિવૃત્તિના પ્રસંગે એક સુકન્વંતી આપણી પ્રોસેસ હોય છે સાકર અને નારિયેળ, તો હું વાજપેયી સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ રિટાયર થતા ત્યારબાદ હું અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનો મોમેન્ટો ગિરિબાબુને આપે. અધિકારીશ્રી તમામ સર. પીઆઈ શ્રી સિસારા સાહેબને વિનંતી કરીશ કે ગિરિબાપુનું સારું ઉડાડીને સન્માન કરશે. ગિરિબાપુનું મને એક કહેવત ફીટ થતી હતી, હાર ઉપર હસતો રહ્યો, જીત ઉપર હસતો રહ્યો, ત્યાં ધરી તલવાર ને તો હું ધાર ઉપર હસતો રહ્યો. એવી જ રીતે આજ દિન સુધી એમણે નોકરી કરી છે અને એમના પીએસઆઈ શ્રી સાહેબ એસિક સાહેબનો વિનંતી કરીશ કે એમની લાગણી પ્રસ્તુત કરે. આજના પ્રસંગે વાજપેયી સાહેબ, સિસારા સાહેબ તથા ઉપસ્થિત
ટ્રાફિક ચોકીમાં મને અહીંયા 6 મહિના જેવું થયું. ટ્રાફિકનો મને અનુભવ જરા પણ નહોતો. આવી સાઈડ અહીંયા મૂકી દીધી, અમુજણ જેવું જ લાગતું હતું. પણ આવી પછી ખબર પડી કે અહીંયા ભાઈ ગિરીભાઈ કરીને છે, તમારે વાંધો આવશે નહીં. પછી ગિરીભાઈ જોડે મને ઘણું બધું ટ્રાફિકનું શીખવા મળ્યું. એક વાત તો એ શીખવા મળી કે મારો સ્વભાવ થોડો હાર્ડ છે, એટલે હું કોઈનું ક્યારેય કશું ચલવું નહીં. આવી એટલે અહીંની બધી પરિસ્થિતિ તો આપ વાકેફ જ છો કે અહીંયા શું છે, કઈ રીતે ચાલી રહ્યું છે. કોઈને પણ પકડું એટલે દાદા કે સાહેબ શાંતિથી એને હેન્ડલ કરવાના. ધીમે ધીમે એમના અહીંની જે પરિસ્થિતિ પ્રમાણે આપણે જે કરી રહ્યા છે એમના સ્વભાવ પ્રમાણે પણ હું અહીંયા મેચ થઈ ગઈ એમ. એટલે ઘણું બધું મને દાદા પાસેથી શીખવા મળ્યું છે. કંઈ પણ ગમે ત્યારે તમે ફોન કરો કે કંઈ પણ કહો કે દાદા આ છે, થઈ જશે સાહેબ. એમના મોઢેથી ક્યારેય મેં ના નથી સાંભળ્યું. બસ બસ. થેન્ક યુ સર. આ સાથે જ હું ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી શિવસેનનો નમ્ર વિનંતી કરીશ કે પ્રસંગો પર થોડા શબ્દો થશે. કેમ હશો બધા? ઉપસ્થિત ડીવાયએસપી સાહેબ, બાદભાઈ સાહેબ, સિસારા સાહેબ અને આજરોજ થઈ રહેલા ગિરિબાપુને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. ગિરિબાપુ વિશે જે કહેવાનું હતું એ મોસ્ટલી તો ગઢવી એના ભાષામાં અને બધે એમાં કહી દીધું છે. બીજું બધું હતું એમાં મોસ્ટલી તો સાહેબે આવરી લીધું, ડિપ્યુટી સાહેબે. હવે મારે જે કહેવાનું છે હું કહું કે મેં લગભગ 2019માં જ્યારે ટ્રાફિકમાં હાજર થયેલો ત્યારે ગિરિબાપુનો મારો પરિચય થયેલો. મતલબ હું ટ્રાફિકમાં 2-3 મહિનાનો કરેલો શરૂઆતની અંદર. ત્યારથી ગિરિબાપુને હું ઓળખું છું અને એમને મેં કામ કરતા જોયા છે કે ટ્રાફિક એ એવું નથી કે ખાલી ફક્ત આપણે પોલીસ સ્ટેશનના આપણે જે કાયદાની વ્યવસ્થાનું એ કરીએ છીએ એના સિવાયનું જે ટ્રાફિકનું છે એક અલગ જ ભારણ છે. નડિયાદ ટાઉનની વાત કરીએ તો એક આખું અલગ ભારણ સાથેનું મેનેજમેન્ટ ત્યાં પીએસઆઈ તો હોય છે જ, પણ જો પીએસઆઈને જો ભારણરૂપ ના થાય ને તો એ ના થવા દે એવા વ્યક્તિ હોય ને તો ગિરિબાપુ હતા. કે ગમે એવું નાનો મોટો બંદોબસ્ત હોય, પેલું પાયલોટિંગ હોય, આ છે તે છે, કંઈ પણ હોય, કંઈક બેરિકેડનું કંઈ નાના મોટી કંઈ પણ વ્યવસ્થાની કંઈક જરૂર હોય એટલે આપણે ગિરિબાપુને કહી દઈએ કે ગિરિબાપુ એવું કરવાનું છે એટલે એમનો મોડે એક જ શબ્દ હોય, થઈ જી સર, થઈ જશે. અને એ કામ થઈ ગયું પછી તમારે એનું ફોલોઅપ ના લો ને એક વખત તો પણ એ તમારે જોવાની જરૂર ના રહે. એ એમના માણસો નીચેથી કરાય એટલે ટીઆરબી જોડેથી ગમે તે કામ હોય પણ એમની પાસેથી હું આજના જે નવા ભરતી થયેલા કે જે બીજા જમાદાર છે, કોન્સ્ટેબલ છે, બધાને હું એમની જોડેથી કહીશ, શીખો એમની જોડેથી કે આવી રીતે શિસ્તબદ્ધ રહીને પણ કોઈ પણ નિર્વિવાદિત આટલી લાંબી સર્વિસ કાઢી અને કેવી રીતે એ કામ થાય છે, કેવી રીતે કામ કરે છે, એ મુજબની બહુ શીખવા જેવી બાબત છે. તો આજ રોજ રિટાયર થઈ ગયા છે ગિરિબાપુ, તો હું ઈશ્વરને એટલી પ્રાર્થના કરું કે તેઓ હંમેશા જેવી રીતે નોકરી પર સ્વસ્થ રહ્યા છે અને આગળ પણ એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બચેલો હવે જે પાછળનો સમય છે રિટાયરમેન્ટ પછીનો એમના ફેમિલીને ભરપૂર આપે અને ઈશ્વર એમને હંમેશા જેવી રીતે દોડતા ભાગતા રહ્યા છે એવી રીતે હંમેશા દોડતા એક્ટિવ રાખે અને એમની મનોકામનાઓ પૂર્ણ કરે તે સર અસ્તુ. ધન્યવાદ સર. આજના વિદાય પ્રસંગમાં ઉપસ્થિત નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી બાજપાઈ સર, જેમનો વિદાય સમારંભ વય નિવૃત્તિ, આમ તો વિદાય શબ્દ જ સુખ અને દુઃખ વચ્ચેની એક ભેદરેખા, પાતળી ભેદરેખા છે. તો વય નિવૃત્તિને કારણે પોલીસ ખાતામાંથી
વિદાય લઈ રહેલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરવિંદગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉર્ફે ગિરિબાપુ, એમના ધર્મપત્ની જાગૃતિબેન, સાથી પીએસઆઈ શ્રી અને નડિયાદના પોલીસ કર્મચારી ભાઈઓ બહેનો, ટીઆરબી જવાનો, મારા 3 દિવસના આ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જમાં આજે મને પોલીસ કર્મચારીએ કીધું કે સાહેબ આપણા એક એએસઆઈનો વિદાય સમારંભ છે. ત્યાર પછીથી મેં અમારા ગઢવીથી એમની વિગત લીધી. અરવિંદ ગિરીની 31 વર્ષની પોલીસ ખાતાની નોકરી. આમ તો જનરલી વાજપેયી સરે કીધું કે ભાઈ આવા જૂના પોલીસ કર્મચારીઓ જ્યારે ડિપાર્ટમેન્ટમાંથી દિન પ્રતિદિન ઓછા થતા જાય છે, જૂના કર્મચારીઓ અને નવા કર્મચારીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ અથવા તો ફિલ્ડમાં પડતી મુશ્કેલીઓ આપણે જોઈએ તો જૂના કર્મચારીઓ પાસે અને એમાં આ ગિરિબાપુ જેવા પોલીસ કર્મચારીઓને મારી ભાષામાં કહું તો પોલીસ ખાતાના એસેટ ગણી શકાય. પોલીસ ખાતાના ઘરેણા સમાન એમને જે નોકરી કરી છે. 2 કલાક પહેલાં લોકલ માણસો આવ્યા હતા, વેપારીઓ, અને એમાં એ લોકોને અમારે ફોનથી વાત થતી હતી, ખબર પડી કે ભાઈ ગિરિબાપુ નિવૃત્ત થાય છે. તો એ લોકોના શબ્દો હતા કે ભાઈ આ ગિરિબાપુ છે એને બહુ સારી રીતે નોકરી અને નામના મેળવી છે. આપ સૌને મારી વિનંતી કે આ ઘડી, આ ક્ષણ મારા ને તમારા બધા માટે આવવાની જ છે. અમારા 15 વર્ષમાં અમે એવું જોયું છે કે ઘણા કર્મચારી અને ઘણા અધિકારી નિવૃત્ત થાય ત્યારે ઘણા લોકો રાજી થતા હોય છે. આમના ગિરિબાપુ વિશે મેં સાંભળ્યું છે એ મુજબ મને પણ દિલગીરી થાય છે કે ભાઈ 58 ને બદલે 60 વર્ષ થઈ જાય તો પોલીસ ખાતામાં ઘણી એમની સેવા. પીએસઆઈ શેખે વાત કરી કે મને 6 મહિનાનો એનો અનુભવ છે કે હું એમની જોડે જે ઘડાઈ છું. અમે પણ આ વાજપેયી સર જૂના છે, અમે પણ એમના એ જે જિલ્લામાં નોકરી કરતા હતા એ જિલ્લામાં અમને સમય મળ્યો અને એમનાથી અમે સાંભળ્યું, જૂના કર્મચારીઓ અમને કે સાહેબ વાજપેયી સરની કામ કરવાની શૈલી આવી હતી. અને અનુભવને અંતે એવો નિચોડ રૂપ હું તમને વાત કહું છું કે ભાઈ જૂના પોઝિટિવ અભિગમવાળા અધિકારી અને કર્મચારી એ પૈકીના અને પોલીસ ખાતાના એસેટ કહી શકાય એવા ગિરિબાપુ માત્ર પોલીસ ખાતામાંથી વિદાય લઈ અને હવે એમના શેષ જીવનમાં એટલે કે એમના સમાજમાં, એમના પરિવારમાં જઈ રહ્યા છે ત્યારે હું એમને ખાતરી આપું છું કે ગિરિબાપુ મારો નંબર બી રાખજો. હું કોઈ પણ જિલ્લામાં હોઉં, મારા લાયક જ્યાં પણ કંઈ જરૂર હોય તો અવશ્ય આપના પરિવારના એક દીકરા સમાન, પરિવારના એક સભ્ય સમાન અમને યાદ કરજો. એમનું શેષ જીવન ખૂબ તંદુરસ્ત પૂર્ણ રહે. સમાજની જે રીતે પોલીસ ખાતામાં ફરજના ભાગરૂપે એમને સેવા કરી છે એ જ ઉત્સાહથી એ શેષ જીવનમાં એમના સ્વજનોની અને સમાજની સેવા કરતા રહે, તંદુરસ્ત પૂર્ણ સમાજમાં કામ કરે એવી દ્વારકાધીશને વંદના કરી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ટ્રાફિક જવાન 2 શબ્દો પ્લીઝ. મેજાજીને વિનંતી છે પધારો અને 2 શબ્દો કહો. સૌને નમસ્તે. આજે આપણા ગિરિબાપુ રિટાયર થાય છે તો એના પ્રત્યે અમને તો ઘણી દુઃખની લાગણી છે, કારણ કે મેં એમની સાથે લગભગ મારા નોકરીના લગભગ 11 વર્ષ મેં એમની સાથે નોકરી કરેલી છે. તો એમની સાથે અમે ઘણું શીખ્યા છે પણ ખરું, અને અમને ઘણી વખત અમારી ક્યાંક પણ ભૂલ હોય તો પણ અમને ટોકે પણ ખરી કે આવી રીતે નિયમન કરવામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો પણ એ અમને ઘણું શીખવાડે છે. અને કામગીરી બાબતમાં પણ અમે ઓફિસ વર્ક પણ પહેલાં અમે કરતા હતા ત્યારે પણ ઓફિસ વર્કમાં પણ ઘણું જેને પણ આગળ આવવું હોય તેને શીખવાડવા માટે ઘણો પ્રયત્ન કરતા હતા કે ભાઈ જેને પણ ઓફિસ વર્ક પણ શીખવું હોય તે પણ કાગળિયા કામ પણ શીખી શકે છે. તેના માટે ગિરિબાપુએ મને તો ઘણો, મારા પર્સનલી હું કહું તો મને ઘણો બધો એમને સપોર્ટ કર્યો છે મારી લાઈફમાં. અને આપણે પરિવારના ઉતાર ચઢાવ આવતા હોય તેમાં પણ મારા સુખમાં પણ એમણે મને સાથ આપ્યો છે અને દુઃખમાં પણ એમણે મને ઘણો સાથ આપ્યો છે. જ્યારે
તકલીફો પડેલી છે ત્યારે એમણે આ ખભે ખભા મિલાઈને અમારી સાથે ઊભા રહ્યા છે અને આજે જે અમારી વચ્ચેથી જો એ વિદાય લઈ રહ્યા છે, ભાઈ નિવૃત્તિને લીધે વિદાય લઈ રહ્યા છે, તેમ છતાં પણ જો એમના પણ જીવનમાં ગમે ત્યારે પણ અમારા લાયક કંઈ પણ કામ હશે ને ફોન કરશે તો અમે તરત એમનું કામ પૂરું કરીશું. બસ બીજું કશું કહેવું નથી એમના માટે. થેન્ક યુ. ખૂબ જ સરસ મહેતાજી. હવે હું ગિરિબાબુને વંદન સ વિનંતી સર કહીશ કે આજના પ્રસંગે બેસો પ્લીઝ. જય મહારાજ. જય મહારાજ. આજે વય નિવૃત્તિને લીધે મારું આજે એજ છે એટલે પધારેલ શ્રી બાદભાઈ સાહેબ તથા સિસારા સાહેબ તથા પીઆઈ સાહેબ તથા પોસબ સાહેબ, આ બાજુ અમારા શેખ સાહેબ તમામને બરાબર હું અભિનંદન પાઠવું છું. અને આવેલા ટીઆરપી તથા અમારા પોલીસ મિત્રો તથા નડિયાદ ટાઉનના તમામ પોલીસ કર્મચારી ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે મને આ 10 વર્ષની અંદર જે મને મળ્યો છે પ્રતિભાવ ને બધું સાહેબ તરફથી, ડેપ્યુટી સાહેબ તરફથી અને અમારા પોલીસ તરફથી ગમે ત્યારે મેં બોલાવ્યા હોય તો એવા આવી જતા હોય છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ હોય તો અને એ થકી મારાથી થકી ભૂલ થઈ હોય તો હું બરાબર એમની મેં એ માગું છું. અને ટીઆરપીને જે મારા થકી થયું હોય પણ એક ફરજ ભાગરૂપે મેં કહ્યું છે એમને, ગમે તે વસ્તુ કહીએ છીએ તે ફરજના ભાગરૂપે કહી છે બરાબર એ રીતે. એટલે હું અત્યારે આ વયને લીધે નિવૃત્ત થઉં છું અને મારા થકી કંઈ કામ હોય ટીઆરપીને કે બોલીને કે કંઈ એ હોય તો જાણ કરશો મને બરાબર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ગિરિબાબુ. હવે હું પોલીસ કર્મચારીને વિનંતી કરીશ કે તેઓ અવકાશ. એક મિનિટ. બસ હવે પેલું આપી દો. ફોટો પાડી લેજે. હા અડધામ આવી જાય પેલી સાઈડ
ચલો આ બાજુ. કિંજલ આ બાજુ કિંજલ આવી એ બાજુ ચાલુ તો સાહેબોની ના ગિરિધારાને બધા લેતો ચલો ભરત તું આવી જા. આ બાજુ સલૂન ચોકી આવી જશે. સલૂન ચોકી બસ ઉભા હરખા હરખાઈ જાય દેખાય બાજુ જતા રહો. આખો ચોરો બાજુ જતા રહો. બાકી જઈએ જગા તું પાડતો રે આપણે તો ડિલેટ મારે ના लास्ट में मेरा लग दो लास्ट भाव 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 दे चलो હળવા નાસ્તાનું આયોજન છે, તેથી આભાર વિધિ પછી પાછળના ભાગેથી આવી જશે.
જેઓએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે એઓ પોતાની ખુરશીમાં ફરી બેસી જશો. ખુરશીમાં સ્થાન મેળવી લેશો. પાછળના ભાગે જે કર્મચારી ઉભા છે આ બાજુ સાહેબ. આ બાજુ. આજના પ્રસંગે સર્વેલન્સ પીએસઆઈ શ્રી રિશિન સરને વિનંતી કરીશ કે આભાર વ્યક્ત કરશે. લઈ લો. આજ રોજ ગિરી મહારાજના રિટાયરમેન્ટના પ્રસંગે ઉપસ્થિત ડીવાયએસપી સાહેબ, બાજપી સાહેબ, આપ સાહેબ આ પ્રસંગમાં પધાર્યા અને રિટાયરમેન્ટનો પ્રોગ્રામ આપના મધુર વચનથી ઉદ્બોધન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નડિયાદ ટાઉન પોલીસ વતી. અને ગિરી મહારાજને ખાસ કહેવાનું, ગિરી મહારાજ, ગિરી બાપુ, રિટાયરમેન્ટ પછી પણ પોલીસ સ્ટેશન આવતા રહેજો, બરોબર છે? હા, એટલે એમ તમારી સેવાની જરૂર પડશે, બરોબર છે? અને અમારા લાયક કશું પણ હોય બસ, બરોબર છે? પોલીસ સ્ટેશનના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલ્લા છે. મારો નંબર ચાલુ રહેશે, બરોબર છે? ગમે ત્યારે અમારી જરૂર પડે અમે બેઠા છે તમારા માટે, બરોબર? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. બસ ફાઇન દોસ્તો ને. આજે પાટોત્સવ છે. ઉભા રહેજા. ઓકે. ઓકે. મોડા પડે તો સેવા કરજો ને, પપ્પા નહીં આવે તો અમે આવીશું મારવા. હવે ચાલુ. ઓકે. દર્પણ. ઓકે. દર્પણ. ओके हिप हिप पूरे करके निकल जाओ.
આ બાજુ ધીમે 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 અલા ધીમે ધીમે આવ ના ના પતી ગયું લા ધીમે ધીમે चलो आम जो पीली देखाती नहीं ना भैया अनूप भाई वाली